હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ આપણે શું કરવું છે બેટા કે ધોરણ 5માં જે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે એમાં વિભાગ 2 છે અંકગણિત, એમાં ભાગ નંબર 7 એટલે કે ચેપ્ટર નંબર કયું છે 7મું છે વર્ગમૂળ અને ઘનમૂળ. આપણને શું કીધું છે પ્રશ્ન પૂછ્યા છે બેટા. તો અહીંયા આગળ શું છે મારો મોબાઈલ નંબર છે. જો તમને ન સમજણ પડે ન ખબર પડે તો તમે શું કરી શકો છો ફોટો મોકલી અને સાહેબને પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આપણે સમય બરબાદ કરવાનો નથી, ટુ ધ પોઈન્ટ ડિસ્કશન કરવાનું છે. અહીંયા આગળ આપણે શું કરવાનું છે ક્લાસ નંબર કયો જોવાના છે બેટા, ક્લાસ નંબર બેટા કયો જોવાના છે 2 જોવાના છે. જો ક્લાસ નંબર 1 ન જોયો હોય તો નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમે ક્લાસ નંબર 1 જોઈ શકો છો. ચલો અહીંયા આગળ આપણે સમય બરબાદ કરવાનો નથી. તો આપણે અગાઉના ક્લાસમાં જોયું હતું બેટા કે વર્ગ કેવી રીતે નીકળે, વર્ગ કોને કહેવાય, બીજું વર્ગમૂળ કેવી રીતે નીકળે એ પણ આપણે શું કર્યું હતું બેટા જોયું હતું. તો અહીંયા હું તમને થોડુંક સમજાવી દઉં કે ચાલો કોઈ 2નો વર્ગ કે તો 2નો વર્ગ એટલે મતલબ 2 ગુણ્યા 2 એટલે જવાબ શું આવશે 4. હવે 3નો વર્ગ કે બેટા તો 3 ગુણ્યા 3 એટલે જવાબ શું આવશે બેટા 9 આવશે. ચલો હવે એ જ રીતે હું એમ કહું કે 9નું શું કહું છું વર્ગમૂળ કહો તો શું આવે બેટા 3. એટલે કે આ એકબીજાના શું હોય છે વિરોધી હોય છે. શું હોય છે બેટા વિરોધી હોય છે. ચલો જોઈ લઈએ કે 4નું વર્ગમૂળ શું આવશે બેટા 2 આવશે. ચલો ખબર પડી ગઈ. હા આટલે સુધી સાહેબ તમે મને સમજાવ્યું હતું, મને સમજણ પડી ગઈ હતી. હવે બેટા આપણે એના પ્રશ્નો જોવાના છે કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે પરીક્ષામાં. તો ચલો આપણે એના શું જોઈ લઈએ બેટા પ્રશ્ન જોઈ લઈએ. હવે એના પ્રશ્નો જોઈ લઈએ તો જુઓ બેટા પ્રશ્ન એવા પૂછાશે શું કહે છે, માની લો કે 1225નું શું કહો છો વર્ગમૂળ કહો બેટા, વર્ગમૂળ કહો. તો 1225નું વર્ગમૂળ કેવી રીતે નીકળશે બેટા, તો સૌથી પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે 1225 હોય 1225 હોય તો એકમનો અંક કયો છે બેટા એ જુઓ. સૌથી પહેલાં 5 છે તો 5 આવે પાછળ એનો વર્ગ કોણ થાય તો 5નો વર્ગ શું થાય બેટા 25. અને બીજો કોની પાછળ 5 આવતો હતો જુઓ બેટા, બીજો કોની પાછળ 5 આવતો હતો 5નો 25, 6નો 36, 7નો 49, 8નો 64, 9નો 81, 10નો 100. પછી બીજો કોની પાછળ આવતો હતો 5નો વર્ગ 25. અહીંયા આગળ 5 કોની પાછળ આવે છે માત્ર ને માત્ર 5 એક જ આવે છે. તો અહીંયા આગળ આપણે શું લખી દઈએ અહીંયા 5નો કરી દીધું અને એક અંક કયો આવે છે 5. હવે શું કરવાનું છે બેટા, હવે કેટલી સંખ્યા બાદ કાઢવાની છે 2 સંખ્યા બહાર કાઢી નાખો. તો હવે વધ્યા કેટલા 12 વધ્યા, કેટલા વધ્યા 12. તો 12 એટલે કે 3નો વર્ગ કેટલો થાય બેટા 9 થાય, 4નો વર્ગ 16 થાય, 4નો વર્ગ કેટલો થાય 16 થાય, 3નો વર્ગ કેટલો થશે બેટા 9 થશે અને 4નો વર્ગ કેટલો થશે 16 થશે બેટા. હા હવે તો આપણી પાસે સૌથી નજીક 12 કોની નજીક લાગે છે તમને બેટા કે આ 9ની નજીક લાગે છે. તો 9ની નજીક લાગે છે તો 9નો વર્ગ કેટલો 3 આવશે બરાબર. તો 3 અને શું થાય બેટા અને આ 5 35 થાય. સિમ્પલ છે, મળી ગયું છે. તો 35નો વર્ગ કેટલો થાય બેટા 35નો વર્ગ કેટલો થાય છે 1225. આટલું ખબર પડી. હા પણ હવે તમને પ્રશ્ન થોડોક ટ્વિસ્ટ કરશે. શું કરશે બેટા ટ્વિસ્ટ, માનો કે 12.25 લખશે તો 12.25 લખે તો આપણે સૌથી પહેલાં બેટા શું કરવાનું છે 1225 કરવાના છે. એનો જે જવાબ આવે કેટલો જવાબ આવ્યો તો આપણો 35 જવાબ આવ્યો તો 35 જવાબ આવ્યો તો બેટા. હા તો હવે કેટલા છે, કેટલી સંખ્યા છે અહીંયા આગળ કેટલી છે પોઈન્ટ પાછળ કેટલા છે 2 છે. તો અહીંયા આગળ કેટલા આવે 100. પણ હવે તમે ધ્યાન રાખો, શું ધ્યાન રાખો બેટા કે અહીં આગળ 2 મીંડા હતા એ પણ શેમાં હતા વર્ગમાં હતા. એટલે માની લો કે 0નો વર્ગ હતું આમ હતું. હા શું હતું 0નું વર્ગમૂળ હતું. તો 0નું વર્ગમૂળ શું આવે નકરું 0 કરીએ. આપણે માત્ર આ સંખ્યા શું છે ધારી લીધેલી છે રાઈટ. હવે હું એમ કહું કે એક્સનો શું હતો અહીં આગળ વર્ગ હતો તો અહીંયા નકરો શું આવે છે અહીંયા આગળ નકરો શું આવે છે એક્સ આવે છે. તો એવી જ રીતે તો અહીં આગળ શું આવશે બેટા નકરો એક જ 0 આવશે. શું આવશે એક જ 0 આવશે એટલે કે જવાબ શું આવશે 3.5. ઓકે હા ચલો હજુ તમને આમ ના આપે જવાબ, આવી તો ઓપ્શનમાં જવાબ ના આપે તો બેટા તમને ઓપ્શન કેવો આપશે માની લો કે 3, 5 અને 10. તો આનો જ મતલબ એ થયો 10 × 3 = 30 ને 30 ને 5 35 ના છેદમાં
10. એનો જવાબ શું થઈ ગયો? 3.5. જવાબ શું થઈ ગયો બેટા? 3.5. તો 1225નું વર્ગમૂળ કે? તો 1225નું વર્ગમૂળ શું આવશે બેટા? 35 આવે છે. અને 12.25નું કે? જવાબ કેટલો આવે છે? 3.5 આવે છે. શું આવે છે બેટા? 3.5. ઓકે, આટલું બેટા ધ્યાન રાખજો. તમને આવા પ્રકારના પ્રશ્ન પૂછે છે, ખબર પડી કે હા સાહેબ? ચલો હવે તમને જોઈ લો. માન લો હવે એક સંખ્યા કીધી 144. હવે 144નું વર્ગમૂળ શું બેટા થાય? 12 થાય. હવે તમને કોઈ પ્રશ્ન પૂછે કે 140માં કેટલા ઉમેરતા તે પૂર્ણ વર્ગ સંખ્યા બને? કઈ બને? પૂર્ણ વર્ગ સંખ્યા બને. તો તમે સાહેબ સરળ કહેશો કે 140માં તમે જો 4 ઉમેરો તો શું બનશે? 12નું શું બનશે? 12નો વર્ગ બને. એટલે શું કહેવાય? 144નું વર્ગમૂળ શું આવશે બેટા? 144નું વર્ગમૂળ કેટલું આવશે? 12 આવશે. શું આવશે બેટા? 12 આવશે. તો આગળ આપણને ખબર પડી ગઈ કે કેટલા ઉમેરતા કે કેટલા બાદ કરતા કે એવા પણ પ્રશ્નો પૂછાય છે. ચલો હવે હું તમને આગળ કહી દઉં. એક પ્રશ્ન તમને આવો પ્રશ્ન પૂછાણો છે. શું છે કે 800માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો તે પૂર્ણ વર્ગ બને? શું બને? પૂર્ણ વર્ગ બને. ચલો 800માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો પૂર્ણ વર્ગ બને? ચલો તમને ઓપ્શન આપેલા છે: A 16, B 14, C 12 અને D 10. તો તમારી આગળ હવે બે ઓપ્શન છે. તો હવે અહીં વર્ગ જુઓ. 16નો વર્ગ 256, 14નો 289, 12નો 144 અને 10નો શું આવશે? 100. તો 800માંથી કઈ સંખ્યા બાદ કરીએ તો પૂર્ણ વર્ગ બને? તો 256, 289, 144, 100. હવે આમ ખબર પડી કે આ બધી શું છે? આ બધી પૂર્ણ વર્ગ છે. હવે આમાંથી 800માંથી કઈ સંખ્યા બાદ કરીએ? 800માંથી કેટલા બાદ કરીએ? 16 બાદ કરીએ. તો 800માંથી 16 બાદ કરીએ, 800 - 16 જાય તો જવાબ શું આવશે બેટા આપણો? 784. તો 784 શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. શું છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો પૂર્ણ વર્ગ સંખ્યાનો મતલબ શું કે એનું વર્ગમૂળ નીકળે. એટલે કે 784નું વર્ગમૂળ શું થાય બેટા? શું થાય? તો મને કહેશે 784નું વર્ગમૂળ શું થાય બેટા? કોઈ કોમેન્ટ બોક્સમાં મને કહેશે 784નું વર્ગમૂળ શું થાય? જો ન ખબર પડતી હોય તો અગાઉનો ક્લાસ જોજો બેટા. ત્યાં આગળ તમને સમજાવ્યું છે કે વર્ગમૂળ કેવી રીતે શોધાય. ચલો આટલું ખબર પડી ગઈ. હા, હવે આપણે શું કરવું છે? થોડાક દાખલા હું તમને જાતે ગણવા આપીશ, એટલે તમે પ્રયાસ કરજો બેટા. હું તમને પ્રેક્ટિસ માટેના દાખલા લખાઈ દઉં છું. ચલો પહેલો એવો દાખલો છે તમારી પાસે કે 0.04નું શું શોધો? વર્ગમૂળ શોધો. શું શોધો? વર્ગમૂળ શોધો. ચલો 0.04નું વર્ગમૂળ શોધો. તો તમારો જવાબ શું આવે છે બેટા? કે જો આને કેવી રીતે લખાય? પોઈન્ટવાળી સંખ્યા છે તો આપણે પોઈન્ટને કંઈ લેવા દેવા નથી. તો 4નું વર્ગમૂળ શું આવે છે? 2 આવે છે. ભાઈ પોઈન્ટ પછી કેટલા અંક છે? 1 અને 2 અંક છે. તો 2 અંક છે તો વર્ગમૂળમાં 2 અંક હોય તો અહીં આગળ કેટલા અંક આવે? 1. તો માટે અહીં આગળ શું આવશે? 1 જ 0 આવશે. શું આવશે બેટા? 1 જ 0 આવશે. ચલો હું તમને પ્રેક્ટિસ માટે કહી દઉં કે 0.09નું કરો, 0.016નું કરો, 0.16નું કરો. ચલો બીજો એવો પ્રશ્ન પૂછશે કે 2, 7, 8નું વર્ગમૂળ શોધો. શું શોધો? વર્ગમૂળ શોધો. અચ્છા ચલો હું તમને સરળ આપી દઉં કે આનું વર્ગમૂળ શોધો. તો તમારે વર્ગમૂળ કેવી રીતે શોધવાનું? 5 × 10 = 16. તો 16/5નું શું કરવું છે બેટા? તમારે વર્ગમૂળ શોધવાનું છે. ચલો બેટા આ ખબર પડી ગઈ. હા, તો હવે હું તમને થોડીક વસ્તુ આપી દઉં છું. હવે ઘનમૂળના કેવા પ્રશ્ન પૂછે છે? ઘનમૂળના એમ કે ચલો 2નો ઘન કેટલો થાય? 8 થાય. તો હવે તમને એમ કે 0.0008 આપ્યો હોય તો એનું શું શોધો? વિદ્યાર્થી મિત્રો ઘનમૂળ કહો તો તમે ઘનમૂળ શું શોધશો બેટા? કેટલા આવશે? 0.2. જવાબ શું આવશે? 0.2.
કેમ કે 2નો ઘન કેટલો થાય બેટા 8 થાય. તો આવા સરળ દાખલા તમને પૂછે છે. ચલો હું તમને દાખલા આપી દઉં. અહીં કરશું બેટા, અગર તમે મને જવાબ જે પણ આવતો હોય તમારે શું કરવું છે, કોમેન્ટ બોક્સમાં કહેવાનો છે. ચલો દાખલા નંબર કયો આપું છું તમને? 1 આપું છું. દાખલા નંબર 1 શું છે જુઓ કે 289 વત્તા 144 માઇનસ 225. ચલો બીજો દાખલા નંબર શું છે કે 12 માઇનસ શું છે 256 વત્તા રૂટમાં 144/18. ચલો ત્રીજો દાખલો શું છે આપણો બેટા? ત્રીજો દાખલો જુઓ. ત્રીજો દાખલો છે 150 રૂટમાં 144 ગુણ્યા 1/10. ચલો ચોથો દાખલો જો બેટા. ચોથો દાખલો શું છે? 18 ગુણ્યા 72 ગુણ્યા 105 ભાગ્યા 48 ગુણ્યા 315નું શું શોધવાનું છે? જે જવાબ આવે આગળ શું આવવું જોઈએ એ શોધવાનું છે. એક્સ શોધવાનું શું છે? એક્સ શોધવાનો છે. ચલો પાંચમો દાખલો લખી લેજો. વર્ગમૂળમાં 133 માઇનસ 89 વત્તા 25 ગુણ્યા 4. ચલો આટલું ખબર પડી? હા. ચલો છઠ્ઠો દાખલો લખો બેટા. છઠ્ઠો દાખલાની રકમ લખી નાખો. છઠ્ઠો દાખલો શું છે? 256 વર્ગ 256 ગુણ્યા એક્સ હોય તો એક્સની કિંમત શું કરો છે? શોધવાની છે. ચલો સાતમો દાખલો જો બેટા. જો રૂટમાં એક્સ હોય ભાગ્યા 16 હોય બરાબર 15/8 શું છે? 8 છે. તો એક્સની કિંમત શોધો. તો બેટા આમાં થોડુંક મગજ શું દોરવાનું છે કે આ 16 છે એ આગળ ગુણી નાખવાના છે આપણે. સિમ્પલ એટલું કરવાનું છે, બીજું કશું જ કરવાનું નથી. એ આના જેવી જ રકમ બની જશે. ચલો આઠમું જોઈએ. રૂટમાં 1 વત્તા એક્સ ભાગ્યા 144 બરાબર 13/12. તો આને શું કરી દેજો? અહીંયા બેટા શું કરી દેજો? તમે ગુણવું હોય તો ગુણી દો, ન ગુણવું હોય તો પણ ચાલશે. તો હવે વર્ગમૂળ આને પણ લાગશે વર્ગમૂળ નિશાની. ઓકે. તો આનો વર્ગમૂળ હું તમે ડાયરેક્ટ આમ પણ કહી શકું છું. ઓકે. પરંતુ અહીંયા શું છે? 144 રકમ આપી છે. તો બેટા અહીંયા આગળ આપણે શું કર્યા છે કે દાખલા નંબર શું કર્યા છે 8 તમને પ્રેક્ટિસ કરવા માટે આપ્યા છે. તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા તમામ દાખલા તમે ગણી ચૂક્યા છો બેટા. તો હવે તમારે શું કરવાનું છે? આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે અગાઉના ભાગ ન જોયા હોય તો નીચે તમને લિંક પણ આપેલ છે, ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો. તમને ન આવડે એનો ફોટો પાડો અને મને મોકલી આપો. તે પછી હું તમને ગણીને શીખવાડી દઈશ કે બેટા આમાં જવાબ આ રીતે આવે. તો મળીએ બીજા નવા અંદાજમાં નવી રીતે. જય હિન્દ, જય ભારત.